કેમ છો મિત્રો? ચલો મેં કીધું થોડી વાત કરું તમારી સાથે. ભક્તિ શું છે? ભક્તિ ઘણા મને પૂછે ને કે કેમ વિરેન્દ્રભાઈ એકાંતમાં રહેતા હોવ છો ને શું કરતા હોવ છો? ભક્તિ તમારે એટલે કરવાની છે ને કે એમાં આનંદ લેવાનો છે ને આનંદ આવે ને તો તમારી ભક્તિ છે. તમે ટાસ્ક તરીકે એને કરશો ને એ ભક્તિ નથી કે બસ કરવા ખાતર ભગવાન માટે કરું ના, તમારા માટે કરો, ટાસ્ક તરીકે નહીં, આનંદ માટે. અને આનંદ આવશે ને પછી એની મેળે થશે. પછી એવું જરૂરી નથી કે તમે ભગવાન સામે દીવો કરીને જ બેસો અને દરરોજ આ કરો. ભગવાન સાથે વાતો કરો, ઉપર ભગવાનની સાથે જમો, સામે થાળી લઈને બેસી જાઓ મંદિરની, તમારા દુઃખ દર્દ કહો, ઉપર ભગવાનને કહો છો, તકલીફો કહો. એ ભક્તિ ત્યારે કારગર છે જ્યારે તમે એને આનંદની રીતે લો. આનંદની રીતે ભક્તિ કરવી, બાકી તો બોજ લાગશે. બીજું કે મંદિરમાં ઘણા બધા ન મૂર્તિઓને બધું ભેગું કરવું. મારી મમ્મીએ કરેલું. મેં મારી મમ્મીને કીધું, મમ્મી એક ભગવાન રાખ. તો એ જૂનવાણી હોય એટલે તરત સમજે નહીં મારી બાબત. અને એક ભગવાન રાખશો ને તો એનો ફાયદો એ છે કે તમારું છે ને એની સાથે કનેક્શન બહુ સ્ટ્રોંગ થઈ જશે. ભક્તિ એટલે આનંદ માટે કરો, ભક્તિમાંથી આનંદ મેળવો તો એની મેળે થશે. પછી જગ્યાની જરૂર નહીં રહે. તમે તમારા રૂમમાં હશો, અગાસીમાં હશો, ક્યાંય દરિયા કિનારે હશો, ક્યાંય પણ હશો, તમારી ભક્તિ ચાલુ રહેશે. એટલે ભક્તિ એ આનંદ છે. ઓકે, પછી એ એકાંતમાં હોવ કે ગમે ત્યાં હોવ, ભક્તિ તમને આનંદ દેતી રહેશે. પછી તમે ખોટા નિયમોમાં પડશો નહીં. તમે જ્યારે ભક્તિ એક ઉપરના લેવલે વહી જાય ને યાર, એટલે આવું છે. ઓકે, ચલો આવજો મિત્રો.